દિલીપ સંઘાણીના પત્રને લઈને વિજી ઠુમ્મરે કર્યો મોટો ખુલાસો। અમરેલીના કથિત લેટર કાંડે હવે રાજકીય સ્વરૂપ ધારણ કર્યું છે। તાજેતરમાં આ કેસમાં જામીન પર બહાર આવેલા મનીષ વઘાસિયાએ આ મામલે મોટા ઘટસ્ફોટ કર્યા હતા, જેમાં તેમણે જણાવ્યું હતું કે પોલીસે મુકેશ સંઘાણી, દિલીપ સંઘાણી, અશ્વિન સાવલિયા, બાવકુ ઉંધાડ, પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયા, સુરેશ શેખવા સહિતનું નામ લેવા માટે માર મારી અને દબાણ કરવામાં આવ્યું હતું। ત્યારે આ કેસમાં પોતાનું નામ ઉછાળતા હવે એક્શનમાં આવ્યા છે। તેમણે આ મામલે હવે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, જેમાં તેમણે અમરેલી લેટર કાંડની હાઈકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ કરવા નેતાને માંગ કરી છે। આ સાથે આ કેસમાં કહેવાતા સાચા કે ખોટા પત્ર સાથે મારે કોઈ લેવા દેવા નથી અને પોતે નાર્કો ટેસ્ટ કરવા તૈયાર હોવાનું જણાવ્યું હતું। ત્યારે દિલીપભાઈ સંઘાણીના આ પત્ર બાદ હવે અમરેલીના પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુમ્મરની પ્રતિક્રિયા સામે આવી છે। વિરજીભાઈ ઠુમ્મરે જણાવ્યું કે હું દિલીપભાઈને અભિનંદન આપીશ કે તેઓ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય તેના માટે ઘણા લાંબા સમયથી અમે બધા પ્રયાસો કરી રહ્યા છીએ। ત્યારે પોલીસે પાયલ ગોટેની રાત્રે ધરપકડ કરી। કોના કહેવાથી કરી? પાયલ ગોટીનું મેડિકલ કરવા માટે પણ રાત્રે લઈ જતા હતા, જેથી અમને પોલીસ અને સીટ પર ભરોસો નથી। પોલીસ અત્યારે કોઈના પ્યાદા બની ગયા છે। ત્યારે દિલીપ સંઘાણીએ હાઈકોર્ટના જજની અધ્યક્ષતામાં તપાસ કરાવવાની માંગ કરી। વધુમાં તેમણે હર્ષ સંઘવી પર પ્રહાર કરતા કહ્યું કે સૌપ્રથમ તો ગૃહમંત્રીનો નાર્કો ટેસ્ટ કરાવવો જોઈએ, ત્યારબાદ કૌશિક વેકરિયાનો નાર્કો ટેસ્ટ અને સાથે અમરેલી એસપીનો પણ નાર્કો ટેસ્ટ કરાવવો જોઈએ, તેમજ પીઆઈ પરમાર અને જેમને દીકરીને મારી તે બધાનો નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે। આમ આ તમામનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે। અમરેલીના પૂર્વ સાંસદ ઇફકોના ચેરમેન અને બહુ જ કદાવર નેતા દિલીપભાઈ સંઘાણીએ રાજ્યના મુખ્યમંત્રીને ગઈકાલે એક પત્ર પાઠવીને કોઈ જજના હાઈકોર્ટના જજના અધ્યક્ષતામાં તપાસ કરવા માટે અને મારી પણ નાર્કો ટેસ્ટ કરવા માટેની માગણી કરી છે, એમની પોતાની। ત્યારે હું ખૂબ દિલીપભાઈને અભિનંદન આપીશ કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય તે માટે ઘણા લાંબા સમયથી આપણે બધા પ્રયાસો કરી રહ્યા છીએ। પાયલની ધરપકડ રાત્રે કરી, કોના કહેવાથી કરી, અને પછી જ્યારે એની મેડિકલ તપાસ કરવાની ત્યારે પણ પોલીસ રાત્રે ગઈ। આ સીટ ઉપર ભરોસો નથી, પોલીસ ઉપર ભરોસો નથી। પોલીસ આજે કોઈકના પ્યાદા બની ગયા છે, એમનું સિવિલ કોડ ભૂલી ગયા છે। ત્યારે જજની અધ્યક્ષતામાં, હાઈકોર્ટના સિટિંગ જજની અધ્યક્ષતામાં તપાસ કરવા માટેની માગણી કરી છે। મારે તો કહેવું છે સૌપ્રથમ આપની ચેનલ મારફત કે સૌપ્રથમ તો રાજ્યના હોમ મિનિસ્ટરની નાર્કો ટેસ્ટ કરવામાં આવે। મારતા પ્લેને આવ્યા, કોઈ જૈન સમુદાય પગપાળા યાત્રા કરી રહ્યા હતા, તેમને મળવાના નામે ડીએસપીને બોલાવ્યા અને ડીએસપીને શું સૂચના આપી, અહીંના દંડકશ્રીએ ડીએસપીને શું સૂચના આપી, એના ફોન રેકોર્ડ તપાસ કરવામાં આવી। ફોન રેકોર્ડ કરતાં પણ નાર્કો ટેસ્ટની માગણી કરી છે। ત્યારે સૌ પ્રથમ તો હોમ મિનિસ્ટરનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે, ત્યાર પછી કૌશિકભાઈ વેકરિયાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે, એસપીનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે અને પીઆઈ પરમાર અને એમની સાથે જોડાયેલા જે દીકરીને મારી છે અને બીજા જે આરોપીઓ નથી અને છતાં આરોપો બનાવીને એમને મારવામાં આવ્યા છે તેના બધાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે। એમના પીએ જે છે કૌશિકભાઈના પીએ છે એમનો પણ નાર્કો ટેસ્ટ કરવામાં આવે। એમના કાર્યકર્તાઓ જ્યારે સરઘસ કાઢ્યું ત્યારે એની પાછળ ફરતા તે તમામનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે। કોની સૂચનાથી તમે આ બધું કર્યું છે? આજે અમરેલી જિલ્લાની નાલેસી થઈ રહી છે। જાહેર જીવનના આગેવાનો અમે ક્યાંય જઈ શકતા નથી। કોઈ પ્રસંગમાં જઈએ છીએ, હું સુરત હતો ત્યારે મને પૂછવા વિરજીભાઈ શું ચાલી રહ્યું છે, અને અમારો સાંસદ હજી ધમકીભરી ભાષામાં વાત કરે છે કે અમે જોઈ લઈશું, તમે જોઈ લેજો, આમાં કોઈ બહાર ના આવે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે, અમે કોઈ કોંગ્રેસવાળા નથી। તમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાને લખ્યું છે કે કૌશિકભાઈ કોટડીએ 40 લાખ રૂપિયાનો હપ્તો લેવામાં આવે છે। તમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને તમે પકડીને પૂરી દીધા। જેલમાંથી બહાર આવ્યા ત્યારે એમણે કહ્યું, પોતે હાથ દેખાડીને એમ કહ્યું કે મને પૂછવામાં આવ્યું કે બોલ આમાં દિલીપ સંઘાણી છે, એમ કરીને પટો વાળ્યો। બોલ આમાં કાછડિયા છે, એમ કરીને પાછું પટો વાળ્યો। બોલ આમાં ઉંધાર છે, એમ કરી પાછું મને હાથમાં પટ્ટો માર્યો। મારા આ નિશાન દેખાડી રહ્યો છું। બોલ આમાં અશ્વિનભાઈ સાવલિયા છે, મુકેશભાઈ સંઘાણી છે કે શેખવા છે, એવી વાતો કરીને એને મારવામાં આવ્યો। કયા પ્રકારનું આ રાજકારણ ચાલી રહ્યું છે?